હેલો માય ટુ ફેમિલી, કેમ છો? બધે મજામાં? બધાને જય દ્વારકાથી જય મા પીટર. તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આલો વ્લોગની શરૂઆત કરી તો મિત્રો આપણે આવી જશે વાડીએથી કરી તો વ્લોગ ચાલો. તો જો આપણે આને બધાને એકદમ પાણી પીવડાવીને બાંધી દીધા, એટલે બધા આરામથી બેઠા હે અને વાડીનું કંઈક વ્યૂ આવું છે. ને જો અહીંયાથી રોટાવેટર અહીં પડ્યું હોય અને ભાઈની છે ને ટ્રેક્ટર લઈને જાય તો આપણે કરવાની છે વાવણી. તો આજે એક ખેતરમાં સણા વાવવાના છે, તો એ ડેલે બહાર નીકળેલા જ છે. આપણે ઢંક બંધ કરવાનો હતો એટલે ઢંકી બંધ કરવા માટે રહ્યા, તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો. આપણે જવાનું ખેતરે, હાલો ખેતરે જાય. તો જો ટ્રેક્ટર અહીં પડ્યું છે અને કાયરોન ગજબાન જયલોન રોમોબાન બધા બેઠા છે. તો આપણે જવાનું છે ભાઈ, વાવણી કરી દીધી છે કમ્પ્લીટ અને જાય કાયરોની બધા બેસી જાય. વિડીયો હા ચાલુ કરો ને. આ ઢાંકુને તૈયાર રહેવાનું કીધું છે. જય દ્વારકાધીશ કહી દઉં જા તું દોડ. મિત્રો તો આપણે એને ટ્રેક્ટરના હમાર ઉપર બેસવાનું, જો હમાર ઉપર બેસવાનું છે. પાણી બંધાય અને પછી પાણી બંધાઈ રહે ને એટલે પછી ચણા વાવવાના. તો આપણે પેલા હમાર ઉપર અત્યારે બેઠા અને પાણી બંધાઈ રહે એટલે પછી ચણા વાવવા આવી. તો મિત્રો આપણે આવી જા ખેતરી જો તમને હે ને ચણા બતાવી દઉં. અમારે જો 10 દિવસ પહેલાં વાવેલા હતા, તો આવડા ચણા થઈ જાય જો અહીંયા. અને જો કાયરવ ને ભાભુની આંટો મારે, અહીંયા ટ્રેક્ટર હેડે અને મોટા ભાઈ અહીંયા આંટો મારે જો. અને અમારા ચણા હે ને આવડા થઈ જાય. તો શિયાળો આવે ને, શિયાળામાં હે ને ચણાની દાળ ખાવા માટે આવી જાજો. જો 10 દિવસ થયા, 10 દિવસના ચણા થયા. આ ખેતરમાં ટ્રેક્ટર હાકીને હવે વાવવાનું છે એમાં ચણા. અને આમાં ચણા આપણે પહેલાં વાવી દીધા હતા. આજ 10 દિવસ થઈ ગયા, તો 10 દિવસના આવડે બધા ચણા થાય. તો જો આ બધા લોકો છે ને આંટા મારે ચારે બાજુ ખેતરામાં. અહીંયા જો અહીંયા ટ્રેક્ટર હેડે છે. આની અંદર આપણે ચણા વાવી દીધા હતા, એને 10 દિવસ થઈ જાય એટલે છે ને શિયાળામાં જેને ચણાની દાળ ખાવી હોય ને એ આપણા ઘરે પહોંચી જવાનું. મસ્ત ચણા જો અહીંયા બધે દેખાય એકદમ, અહીંથી ઠેઠ ત્યાં સુધી દેખાય જો આ બધામાં. આથી હવે ઠેઠ ત્યાં લગણ દેખાય જો. ટ્રેક્ટર ત્યાં હેડે છે અને કાયરવની જો આંટો મારે છે. અહીંયા ચણા ટોવા માટે જો ભૂંડડા આવે ને એટલે ખાટલો પડો હોય રાતે આવવાનું. અને આવડા મોટા અમારા ચણા થઈ ગયા છે, તો જેને ચણા ખાવા હોય આવી જાજો. ચણા આવે એટલે 1-1.5 મહિનો હજુ લાગશે. તો મિત્રો આપણે કરી દીધી છે વાવણી ચાલુ. જો આપણે અમાર ઉપર ઊભું રહેવાનું છે ને મોટા ભાઈ ચણા વાવે છે. જો વાવણી ચાલુ થઈ ગઈ છે અને અહીંયાથી ઠેઠ ઓલો શેઠો દેખાય ને ત્યાં સુધી આપણું ખેતર છે. જો આગળ દેખાય ને ત્યાં સુધી આપણું ખેતર. ને આખું ખેતર તમને બતાવી દઉં. જો એ આ સાઈડથી કરી અને આ ચારે તરફ આ ખેતરથી કરીને હામા શેઠ આવતી હવે ચણા વાવવાના. ને બાજુવાળા ખેતરમાં છે ને ચણા વાવેલા છે. ત્યાં એક બીજું પણ ટ્રેક્ટર ડેહરું પાડોશીનું. અને આ આપણા ખેતર, આ બાજુનું ખેતર ને એમાં ચણા ઉગી ગયેલા છે. અને આમાં આપણે સ્ટાર્ટ કર્યું છે ચાલુ. જો આમાં ચણા ઉગી ગયેલા આપણે અને અહીંયા ચાલુ. આપણે હમાર ઉપર પીવાનું ભાઈ ને એકદમ મસ્ત મજાની વાવડી કરી રહ્યા ચણાની. એક આંટો આપણે જઈ આવ્યા અને બીજો આંટો જાય છીએ. ચણાની વાવણી થાય છે. આ અમારા ચણાની વાવણી થાય છે. આ બધા પાણી પીવા આવે છે એટલે મારે ટ્રેક્ટરના હમાર ઉપર ઊભું રહેવાનું અને જે આ દડું ભરાઈ ના જાય એની સાફ સફાઈ કરવાની. અહીંયા ચણા વવાય છે. જો
જય દે તો એ કોઈ ના લઈ જાય એમને વિડીયો ચાલુ 8 સેકન્ડ થઈ એટલે હમણાંનો જ ચાલુ છે